રૂપિયા 6,000નું જે રાહતનું પેકેજ આપ્યું છે અને 6,000 આખા વર્ષમાં એમને મળી જાય અને એ રીતે ખેડૂતને ખૂબ મોટો ટેકો આપી અને દુષ્કાળ, અછત, કોઈ પણ સાવકારો પાસેથી ઊંચા ભાવે વ્યાજે પૈસા ન લેવા અને કિસાનોને એક રાહત કરતું પેકેજ વડાપ્રધાને ડિક્લેર કર્યું છે. ગુજરાતના 36 લાખ ખેડૂતોને આનો સીધો લાભ થશે. આ વખતે રાહતમાં ગુજરાતની સરકારે પણ 45 તાલુકાના લગભગ 20 લાખ ખેડૂતોને આપણે 12,000 રૂપિયા, 10 થી 12,000 રૂપિયા જે આ રીતે જ ઇન્ટ્રીમ સપોર્ટ આપણે કર્યો છે અને વધારાનું કેન્દ્રની સરકાર દ્વારા 6,000 રૂપિયા આ લોકોને મળશે. એટલે ગુજરાતના 36 લાખ ખેડૂતો, જેમાં 96 તાલુકાના ખેડૂતોને રાહત પ્લસ આ 6,000 મળશે અને બાકીના ખેડૂતોને પણ 6,000 રૂપિયા સપોર્ટ તરીકે મળશે. બીજી યોજના કામધેનુ આયોગની રચના અને ગાયની રક્ષા, ગાયની જેનરિક જેને કહીએ કે ગાય એની ઓલાદ, એની ફસલ, એની દૂધ દેવાની ક્ષમતા એ વધારવા માટે પશુપાલન ઉદ્યોગને એમને સપોર્ટ કરવા માટે જેનેટિક અપગ્રેડેશન આ કરીને ઉત્પાદકતામાં, દૂધની ઉત્પાદકતામાં મોટો ફાયદો સરકારને મળશે, રાજ્યને મળશે, દેશને મળશે અને 2% એમની જે લોનમાં રાહત પશુપાલક અને મત્સ્ય ઉદ્યોગ ઇન્ટરેસ્ટ સબસિડી જે આપી છે એનાથી પણ રાહત થશે ને એને આવકારું છું. સાથે સાથે ઇન્કમટેક્સમાં સીધી રાહત જે 2.5 લાખ રૂપિયા સુધી ફ્રી હતું, ટેક્સ નહીં, એની મર્યાદા 5 લાખ કરવામાં આવી છે, જેથી કરીને મધ્યમ વર્ગના લોકો, કર્મચારીઓ, કર્મયોગીઓ, પ્રાઇવેટ અને સરકારી ક્ષેત્રમાં કામ કરનારા બધા લોકોને ખૂબ મોટી રાહત ઇન્કમટેક્સમાં આપી છે, જેનો લાભ દેશના મોટા ભાગના મધ્યમ વર્ગના લોકોને મળશે. ધારણા 3 લાખની હતી કે 2.5 લાખના 3 લાખ કરશે, એને બદલે સવાયું 5 લાખ કરી આપ્યા. એટલે એક બહુ મોટી વાત કરી છે અને ગુજરાતના લગભગ જેને કહીએ હવે 3 કરોડ નાગરિકોને આનો સીધો લાભ આપને મળશે અને આ બહુ મોટી રાહતની વસ્તુ જાહેર કરી છે. ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને સાથે સાથે વધારાના 1.5 લાખ એટલે કે 6.5 લાખ, 1.5 લાખ વધારાના જે કંઈ ઇન્વેસ્ટ કરશે લોકો, તો એમાં પણ ઇન્કમટેક્સ લાગશે નહીં. એટલે રોકાણ ઉપરનું વ્યાજ મુક્ત અને સાથે સાથે ટેક્સ ફ્રી, એટલે 1.5 લાખ સુધીનું રોકાણ, 5 લાખ સુધીનું ઇન્કમટેક્સ ફ્રી, કુલ 6.5 લાખ સુધીનું એને જો ઇન્કમટેક્સ ભરવો ન પડે એ પ્રકારની જોગવાઈ આ કેન્દ્રની સરકારે કરી છે. પ્લસ સ્ટાન્ડર્ડ ડિડક્શન 40,000નું વધારીને 50,000 સુધી કર્યું છે, જેથી કરીને વ્યાજની જે લોકોને આવક છે એ લોકોને પણ ડિડક્શનથી મોટો લાભ થશે. ટીડીએસમાં પણ 40,000 સુધીની રાહત કરી છે. ભાડાની આવકોમાં પણ એમને પણ ટીડીએસમાંથી રાહત કરી છે અને 24 કલાકમાં આઈટી રિટર્નની પ્રક્રિયા પૂરી થાય, જેથી ટ્રાન્સપરન્સી, ઇન્કમટેક્સ કર્મચારી કચેરીની કોઈ પણ જાતની તકલીફ ન હોય અને ટ્રાન્સપરન્સી સાથે 24 કલાકમાં રિટર્ન ક્લિયર થાય, પ્રક્રિયા પૂર્ણ થાય, એ જોગવાઈ પણ સારામાં સારી આ દેશમાં થઈ છે. એવી જ રીતે શ્રમિકો માટે જે લોકો શ્રમ માન ધન ઇન્ફોર્મલ સેક્ટરમાં કામ કરતા લોકોને ધ્યાનમાં રાખીને 60 વર્ષ પછી 3,000ના માસિક પેન્શન દ્વારા અનઓર્ગેનાઇઝ સેક્ટરને